નમસ્કાર ભક્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોષી પૂનમ વિશે। એક એવી પવિત્ર પૂર્ણિમા જ્યારે ચંદ્ર પણ શીતળ બને છે અને શ્રીકૃષ્ણની કૃપા ધરતી પર વરસે છે। જો તમે શ્રીકૃષ્ણના ભક્તો હો તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। પોષી પૂનમ શું છે? પોષી પૂનમ મહા સુદ પૂર્ણિમાના દિવસે આવે છે। આ દિવસ ખાસ કરીને શ્રી કૃષ્ણ, વિષ્ણુ અને લક્ષ્મીજીને સમર્પિત છે। આ દિવસે માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ પોતાના ભક્તોના ઘરમાં વિશેષ કૃપા લઈને આવે છે। પોષી પૂનમનું ધાર્મિક મહત્વ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોષી પૂનમની રાતે ચંદ્રમાંથી શીતળ અમૃત વરસે છે। જે ભક્ત ભોજનમાં ખીર, દૂધ કે મીઠાઈ અર્પણ કરે છે તેના જીવનમાં રોગ, દરિદ્રતા અને દુઃખ દૂર થાય છે। શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી કથા। એક વખત વૃંદાવનમાં ગોપીઓએ શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, આ પૂર્ણિમા કેમ એટલી પવિત્ર છે? શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, જે ભક્ત આ રાતે શુદ્ધ મનથી મને યાદ કરે છે તેનું જીવન હું જાતે પોષું છું। એ દિવસથી આ પૂર્ણિમા પોષી પૂનમ તરીકે ઓળખાઈ। પોષી પૂનમના દિવસે શું કરવું? સવારે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ, શ્રી કૃષ્ણને દૂધ, ખીર કે મક્ખણ ભોગ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ, સાંજે ચંદ્રને અર્ઘ્ય। આ બધું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। એન્ડિંગ મેસેજ। ભક્તો, પોષી પૂનમ માત્ર તહેવાર નથી પણ વિશ્વાસ અને ભક્તિની રાત છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શ્રી કૃષ્ણ ભક્તોને શેર કરો। જય શ્રી કૃષ્ણ।